દારૂનું દૂષણ રોકવા મહેસાણા જિલ્લામાં અનોખી પહેલ જોવા મળી। દારૂડિયાઓને પકડીને ગામના પાંજરામાં પુરાશે। ખેરાલુના પાંચા ગામમાં લોકોએ અનોખો નિર્ણય કર્યો। દારૂ પીધા બાદ કોઈ જો પકડાશે તો પાંજરામાં પૂરી દેવાશે। ગ્રામ સભામાં ગ્રામજનોએ વ્યસન મુક્તિના શપથ લીધા। દારૂડિયાને પકડવા માટે ખાસ પાંજરું બનાવાયું। સરપંચ અને આગેવાનોની હાજરીમાં કડક અમલવારીની ખાતરી। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામ દ્વારા એક ખાસ ઠરાવ કરવામાં આવ્યો છે ને ગામ પંચાયતમાં સભા બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ જે ઠરાવ કરવામાં આવ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। કારણ કે ગામમાં દારૂબંધીની સાથે સાથે દારૂ પીને ગામમાં કોઈ પણ આવે તો તેને 12 કલાક સુધી પાંજરામાં પૂરવાનો નિર્ણય લીધો છે। જેને લઈને અહીંયા હું આ દ્રશ્યો બતાવીશ કે અહીંયા પાંજરું બનાવવા માટેનો અહીંયા આખો પ્લાન તૈયાર કરવામાં દ્રશ્યો જોઈશું। ગામનું ગાંદરું છે ને જ્યાં પાંજરું બનાવવા માટે તૈયારી કરવામાં આવી છે। આ જ પાંજરાની અંદર 12 કલાક સુધી દારૂડિયાને રાખવામાં આવશે ને ત્યારબાદ તેને પોલીસને સોંપવામાં આવશે। ગામના સરપંચ સહિત આગેવાનો મારી સાથે છે, તેમનાથી વાત કરીશું। સરપંચ, કઈ રીતનો ઠરાવ કરવામાં આવ્યો છે, શું ઠરાવ કરાયો છે? અમારા ગામમાં છેલ્લા 3 વર્ષથી દારૂના કારણે જે યુવાન વર્ગનું જે મોત થતું હતું એના કારણે ગામના બધા આગેવાનો મળી અને એક વિચાર કર્યો કે ભાઈ આપણે ગામ માટે કંઈક એવું સારું કરીએ, તો પંચાયતને સામેલ કરીને અને ગામ સભાનું આયોજન કર્યું। જેમાં ગામ સભામાં ગામના પણ નિયમો બધા બનાવ્યા કે રાત્રે 11 વાગ્યા પછી ગામના જાહેર ચોક ઉપર કોઈ પણ વ્યક્તિ બેસી નહીં શકે અને ગામના મેન રોડ ઉપર પાર્કિંગ ન કરવું। અને તે સિવાય મેન મુદ્દો અમારા ગામનો દારૂનો હતો કે જે દારૂના કારણે યુવાન વર્ગનું જે મોત થતું હતું, જેથી દારૂ અમારે બંધ કરી અને અમારા ગામ ઉપર થઈને કોઈ પણ દારૂ પીને જો નીકળશે તો એને પણ અમે એ જ સજા આપવાના છીએ કે ભાઈ એને જાહેરમાં બેસાડી દેવો અને પોલીસને બોલાવીને અને પોલીસને સુપ્રત કરવો। કઈ રીતે બેસવા માટે શું વ્યવસ્થા કરી છે? દારૂ પીને ગામમાં આવે તો તેને ગામમાં કઈ રીતે સજા આપવામાં આવશે? દારૂ પીને જે ગામમાં આવશે તેને અમે એક પોજરું બનાવવાના છે ગામના લોકફાળાથી, જેમાં બેસાડી અને પછી પોલીસને જાણ કરશું, પોલીસને સુપ્રત કરીશું। કેટલા કલાક સુધી ગામના ગાંદરે પાંજરાની અંદર આ દારૂડીને બેસાડવામાં આવશે? એમાં ગામની સમિતિ અમે અલગ અલગ બનાવેલી છે। એ સમિતિને જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે બેસાડીશું। વડીલ, કઈ રીતે ગામમાં દારૂડિયાનો ત્રાસ હતો ને શું પરિસ્થિતિ હતી? જે સરપંચે કીધું એ પ્રમાણે છેલ્લા 3 વર્ષથી દારૂડિયા બેફામ અમારા ગામ વચ્ચે ફરતા હતા અને હમણાં છેલ્લા 1 મહિનાની અંદર 2 આશાસ્પદ યુવાનો જેની ઉંમર 30 કે 32 વર્ષની હશે, એના બાળકો પણ નાના છે, એવા 2 આશાસ્પદ યુવાનોનું મોત થયું। એટલે આખા ગામમાં એક લાગણીનું મોજું ફરી વળ્યું અને બધા ગામમાં એક જ વાત કે ભાઈ આ વસ્તુ બંધ કરાવો। ત્યાર પછી ગામ સભામાં સરપંચે ઠરાવ કર્યો અને એક દેખરેખ સમિતિ બનાવી 15 વ્યક્તિઓની, જેમાં પંચાયતના સભ્યો પણ છે અને થોડા ગામના સજ્જન માણસો પણ છે। અને એમને એક મિટિંગ બોલાવી ગામ સભાની અને ઠરાવ કર્યો કે ભાઈ હવે કોઈ ગામમાં દારૂ ગાળશે, એટલે દારૂ બનાવશે અથવા દારૂ પીને ગામ વચ્ચે આવશે તો એને 12 કલાક જેટલા સમય માટે આપણે ગામમાં પાંજરામાં પૂરો, તો લોકો એને જોવું તો એની ખુદની લાગણી થાય કે શોભભર્યું વાતાવરણ ઊભું થાય અને બીજા પણ જે યુવાનો હોય જે શીખતા હોય તો ના શીખવું, એ માટે 12 કલાક જેવું રાખવાનો। અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી અને પોલીસને સુપ્રત કરી દેવાનો। સાહેબ, ગામમાં દારૂ પીવાના કારણે કેટલા ઘરો બરબાદ થયા છે? ગામમાં ઘણા ઘરો બરબાદ થયા છે, એના લીધે યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે। એના કારણે ગામ લોકોએ ઠરાવ નક્કી કરીને ગામમાં દારૂ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો કઈ રીતે ગામ લોકો એકઠા થયા છે ને તેમની જે રીતે ગામમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે, ખાસ કરીને પંચાયત તેમાં પણ સામેલ થઈ છે અને પંચાયતમાં ગામ ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં ગામની અંદર કોઈ પણ વ્યક્તિ દારૂ પીને આવશે તો તેને પાંજરાની અંદર પૂરી દેવામાં આવશે અને 12 કલાક સુધી પાંજરામાં રાખ્યા બાદ તેને પોલીસને સોંપવામાં આવશે। જો કે જે રીતે દારૂ બંધીને ગુજરાતમાં ક્યાંક ક્યાંક કાયદો તો બનાવ્યો છે, પરંતુ તેની અમલવારી થતી નથી, જેના કારણે ગામ લોકોએ કેટલાક નિયમો બનાવવા પડે છે અને ગામમાં દારૂડિયાના ત્રાસ અથવા દારૂ વેચવાવાળાના ત્રાસથી
ખાસ સભાઓ બોલાવી પડે છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું.